કપ્પા વીણવા આ ભાઈ છે ને આ ભાઈને ઘણું દી પહેલ છે તો એના લક્ષણ કોની રેખા છે આની રેખા હવે આ ભાઈ છે ને સુધરી જાય છે અને આ ભાઈ નાના છે વસ્તુની વાત કરતો હો તો એ વસ્તુ છે ને ભાઈ અત્યારે છે ને લેવા જવાની છે પણ તમને ભાઈ આ વિડીયોમાં તો ખબર જ નહીં પડે સારી લાગી ગિફ્ટ સારી લાગી આ શું છે ક્રિસમસ ડે હો બા હે હા તમારે ઘરે ગિફ્ટ આવી ગઈ હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છે ને મસ્ત મજાનું છે ને ભાઈ સવાર થઈ જાય સવારની અંદર છે ને મારા બા છે ને એક વસ્તુ કરવા માંડ્યા છે જો અહીંયા ભાઈ જો અહીંયા છે ને આવી બધી દાળ હુકવા માંડ્યા છે ને આમાં છે ને ભાઈ આ દાળ છે ને એનો આપણે કરવાનો છે લોટ એટલા માટે છે ને આખલે છે ને આપણી ઘંટિયા તો નહીં પણ બીજી ઘંટિયા દળવાનું છે તો એનો છે ને લોટ થાય છે ને પછી તમને છે ને એના માટે છે ને એક વિડીયો તમને એની માથે મળી જવાનો છે બાકી છે ને ભાઈ થોડીક વાર લાગશે કારણ કે હજી થોડીક તૈયારી ચાલુ છે ને બાકી છે ને આ એક નવી વસ્તુ છે જો આ વસ્તુ છે ને આમાં ઘણી વસ્તુ મિક્સ છે આવી વસ્તુ છે ને ઝાઝા ભેગી છે ને કોઈ જોઈ નહીં હોય આમાં છે ને ભાઈ મકાઈના દાણા છે ઝાર છે આની અંદર છે ને માથેલા છે ને પુષ્કા આવે ને એ પુષ્કા છે ને ઉસળી લીધેલા છે એટલે એની માથે પણ એક વિડીયો તમને જોવા મળશે એટલે ભાઈ છે ને વિડીયોની તૈયારી ચાલુ છે બાકી છે ને 2 વિડીયો આપણે બનાવવાના છે ખતરનાક વિડીયો આવવાના છે એટલે છે ને અત્યારે અમારે પાછું જવાનું છે મોવા તો મોવા જવાનું છે આપણે કોરજીભાઈને છે ને દવાખાને લઈને જવાનું છે તો આપણે છે ને ભાઈ કંઈકનું કંઈક અહીં લઈ જવાનું હોય એટલે લઈ જવાનું હોય ને એટલે બધું છે ને સામાન મારા બા છે ને ફટાફટ તાર કરે પછી છે ને કોરજીભાઈ તો તૈયાર થઈ જાય છે તો સામાન તાર થઈ જાય કે એટલે ઠેલી લઈને ભાગી કારણ કે બકાલો લઈ જવાનું હોય તો આપણે છે ને ભાઈ ફટાફટ છે ને બકાલો પેક કરી દઈએ જમીન તો છે ને આપણે વાયરલ ઉતારેલી છે ભાઈ ભરેલી જો ભાઈ આ વાયરલ આપણે લઈ જવાની છે મોવા તો ભરેલી હતી ને એ ઉતારી છે આની અંદર છે ને ભાઈ દાણા હોય ટાપાળ્યા ને આ તો છે ને વધારે પડતી ભરાઈ ગઈ છે અને બીજું લઈ જવાનું છે આપણે તુર કારણ કે ભાઈ તુર છે ને આપણે ઘરની વાડીની ભાઈ છે ને તુર આવવા માંડી છે ને મોણ છે ને આપણે વાડીની અંદર છે ને ભાઈ લાટ બંધના તુર નાખેલી છે કારણ કે એક ઠેકાણે નાખી લીધી એ ના તો છે ને ભાઈ રોજડા સરી જાય છે પણ એક ઠેકાણે છે ને હામટી નાખી લેતી ને એના રોજ સિરા નથી એટલા માટે છે ને એના હવે તુર થાય છે તો બધા છે ને ભાઈ ખાઈશું ને પાક છે ને પછી તુર ફૂકવીને એની દાળ બનાવીશું એવું ઘણું બધું થાય છે બાકી અત્યારે લગન છે ને અમારે કોઈ જગ્યા તુર થતી નહીં પણ વણ અમારે ભાઈ સારું છે તુર સી છે ને આપણે છે ને ભાઈ એટલું બકાલું બધું લીધું છે ને અહીં જો ભાઈ સાઈઝનો બોટલ એક સાઈઝનો બોટલ આ લઈ જવાનું હોય કે નથી લઈ જવાનું એ આપણને ભાઈ ખબર નથી બાકી છે ને અત્યારે આવડા છે ને ભાઈ તૈયારી કરી છે જો થેલી પેક થઈ ગઈ છે એમાં ઢીંગુબેન ને એને બધાને છે ને જવાનું છે કપ્પા વીણવા તને આવડા કાયમી છે ને ભાઈ કપ્પા વીણતા હોય કા કપ્પા વીણો ને ભાઈ ઈવડા વીણે ને તો હારે ભાઈ છે ને હું વીણતો જ હોય હું એકલો આટા ન મારતો હોય હું વીણતો જ હોય પણ આપણે છે ને ભાઈ આવું અમુક છે ને ભાઈ ઓણના વરામાં ને આમ ગણો ને તો છે ને હું ફૂલ હેરાન થઈ ગયો બહુ બધો હેરાન થઈ ગયો કારણ કે ભાઈ છે ને હું ઓણના વરામાં જેટલી વાર અહીં મોવા ગયો ને એટલી વાર છે ને આપણે કોઈ જે વિચાર્યું નહીં એટલી વાર મોવા ગયો કારણ કે મારે કાયરો છે ને અઠવાડિયાની અંદર 3 વાર મોવા જવાનું થાય ને હણમાંથી છે ને ભાઈ કુરજીભાઈને લઈને જવાનું થાય છે કુરજીભાઈને ઓણના વરામાં ને 4 થી 5 વાર તો ભાઈ છે ને કુરજીભાઈને લઈને જવાનું છે વિચાર કરો ને મારા બા ને પછી આને બધાને ઘણા ખરાને છે ને ઘણું ખરું દવાખાનું ને ઘણું ખરું એમને ભાઈ છે ને આડા હોળા ધક્કા એટલા માટે છે ને બહુ હેરાન થઈ ગયા દવાખાને છે ને બહુ હેરાન થઈ ગયા આ છે ને મને ફટાકો બોલાવી ગયો લે શું લેવા માર્યું આને છે ને મને મારી લીધો તારો વારો છે એનો છે ને વારો પાડી દેવાનો છે આપણે અત્યારે છે ને ભાઈ આ ભાઈ સજ્જા છે તૈયાર તો આપણે છે ને ભાગીએ આપણે છે ને પોગી જશે આપણે બેનની રૂમે ને આપણે ભાઈ છે ને ભાઈ બકાલો ને એવું બધું લેવલ હતા તો ભાઈ અહીં બેને છે ને ભાઈ બકાલું ને એવું બધું ઠલવી દીધું છે ને અત્યારે છે ને ભાઈ ખજૂર પાક આપણને છે ને આપી દીધો ખાવા માટે તો ભાઈ એક નમકી એવું બાયથી લેવાલા છે દૂધની એવું બધું લેવાલા છે ભાઈને છે ને ભાઈ બતાવવાનું હતું ને એ ભાઈને છે ને ભાઈ બતાવી દીધું છે ભાઈને બતાવી દીધું છે ને આ દુકાન છે ને ભાઈ પંપ આપ્યા છે પંપ અહીં જરા ભાઈ પંપ આ ભાઈના છે ને ભાઈ 2 પંપ આપ્યા છે ગાવડા આવી રીતના છે ને ભાઈ પંપ આપ્યા છે ને આમાં છે ને લીખેલું છે આ છે ને 2 ટાઈમ લેવાનો ને આવડો 4 ટાઈમ લેવાનો એવી રીતના આપ્યા છે ને આ ભાઈ જો અત્યારે છે ને પતિંગ લઈ આવ્યા પતિંગ કા
ભાઈ હે ને અમારે ખીરની એવી વાર છે ભાઈ છે ને ભાઈ પતંગ ને ફીરકો ને એવું બધું લઈ આવ્યા છે કા ભાઈ જો વાહ વાહ ફીરકો લાવ્યો આર્યન ફીરકો લાવ્યો કા ફીરકો ને એવું બધું લાવ્યા છે ને બેન છે ને ભાઈ અમારે હાટું છે ને સ્પેશિયલ બનાવે છે દાળ ભાત ને એવું બધું અહીંયા રસોઈ કામ શરૂ કરી દીધું છે બેને હા બટાકાનું શાક બનાવે છે ને દાળ ભાત બનાવે છે તો ભાઈ હવે છે ને આજ મસાના એટલી ખાઈ પીને પછી પાછું છે ને નિરાયતે ભાગશું અત્યારે છે ને પાછું આપણે જવાનું છે આપણા દુકાને આટો મારવા ફેમિલી તો આપણે છે ને જલા દુકાને તો દુકાને ડાયરેક્ટ છે ને ભાઈ વે છે ને અત્યારે છે ને ભાઈ બેને બનાવીને નાખ્યું છે મસ્ત મસ્ત ભાઈ છે ને દાળ ભાત ને એવું બધું છે ને જમવાનું બનાવીને નાખ્યું છે ભાઈ પાપડ ને સલાડ ને હા આદિભાઈ હે આદિભાઈ જો ખાવા મીઠા હે એ ભાઈ તો પહેલેથી વાયડા આપણે નનકારે તો કેવા હતા આ ભાઈ છે ને આ ભાઈને ગણુંદી પાયેલ છે તો એના લક્ષણ કોની રેખા છે આની રેખા હવે આ ભાઈ છે ને સુધરી જાય પણ આ ભાઈ નાના છે હા 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 નાનો હતો ને તેથી તું છે ને ધૂળમાં ભાઈ દડવા મળતો પણ આ છે ને અહીં ધૂળ મળતી ને એટલે અકરાય દડે એવો છે હા હા હાસી હોય ને ભાઈ આમ જો ગમે માણસ છે ને તમે ગણું પાવ ને એની માથે થોડોક તો વાન આવે જ જાજો નહીં પણ થોડો ઘણો આવી જાય તો ભાઈ અત્યારે છે ને ભાઈ મસ્ત મસ્ત છે ને ભાઈ જમવાનું બની જોઈએ તો ભાઈ જમી લઈ આ છે ને ભાઈ અમારા આર્યનભાઈ ને રમકડા કેવા હોય હાવર ટાઈગર દીપડો હાથી ગેંડો રીસડો એવા બધા રમકડા રમે ભાઈ જો એ ભાઈ કેમ રમે અમારા ભાઈ છે ને ભાઈ ઠેલી તાર કરી નાખી છે તો હવે છે ને ભાઈ જવું છે આપણે ઘરે બેન છે ને પાછા કંઈક નાખે છે જો હા યાર આ ભાઈને કેળું ન ખવાય એ બે કેળા છે ને નાખી દીધા છે એમાં તો આમાં છે ને જલુભાઈ ખાય છે બાકી અત્યારે છે ને ભાઈ અમે લઈએ રજા આવું છે ભાઈ તમારે રવિવાર આવશું હે હાલો તમે જઈએ બાય બાય આમ કર દે આમ કર વાહ વાહ ફેમિલી તો ફાઇનલી છે ને આપણે પહોંચી જશે એ ઘરે ને આપણે ડાયરેક્ટ આવી જાય ખેતરમાં છે ને અમારા ઢીંગુબેન છે ને જો ભાઈ હોતા નહીં એને છે ને અત્યારે હિંચકો નાખવો પડે એમ છે ને અહીં છે ને ભાઈ આ છોકરા એવા છે જો અમારા ભાણિયા તો અહીંયા છે અહીંયા ભાઈ આમ તો ખેતરમાં સાયકલો લઈને આવી ગયા ખેતરમાં સાયકલ હકારે એ બધા છે ને અહીંયા ભાઈ પતંગો સકાવે છે જો પતંગ ઓલા પણ પીડી બે પતંગો એમને છે ને પતંગો ને એવું બધું સકાવે છે ને ઝાડ થોડી ઘણી ભાંગ છે ને બાકી અત્યારે ભાઈ છે ને આપણે ઘણી વાર કપા વીણીએ કે ખેતર વીણા જાય ને તો મારે પછી છે ને બીજું કામ પતે બધો કપાસ છે ને આપણો વિનાઈ ગયો છે આ ખેતરમાં બધો ઓલા પણ છે ને ભાઈ છોકરા બધા ભેગા છે પતંગો સકાવે ને આ છોકરો થાય છે ને આ છોકરો છે ને ઉગાડા પગે રખડે છે કાં છોકરા ભાળો કેમ રખડે સપલા બપલા પહેરવાની ખબર ન પડે છોકરા રખડતા હોય એના ભાઈ છે ને રખડવા વહી જાય ને આપણે છે ને ભાઈ ખેતર પૂરું થઈ ગયું છે તો એટલો કપાસ શો છે ને હવે છે ને આપણે જવાનું છે ઘેરે કેમ કે ભાઈ છે ને ઘેરે છે ને તમને આ વિડીયોમાં તો નહીં ખબર પડે પણ કાલના વિડીયોમાં છે ને તમને ખબર પડી જાય કારણ કે ભાઈ છે ને ધમાકેદાર વસ્તુ આપણી ઘેરે આવે છે એટલે એ કાલના વિડીયોમાં તમને ખબર પડશે એટલે કાલનો વિડીયો છે ને ખાસ કરીને બધે તમે છે ને જોજો બાકી કાલ છે ને ભાઈ કંઈક નવી વસ્તુ આપણી ઘેરે આવે છે ને એ કિંમતી વસ્તુ આવે છે ને ભાઈ તમે કાલમાં ખબર પડી જાય બાકી શું છે શું નહીં બધી છે ને તમને કાલના વિડીયોમાં ખબર પડી છે બાકી અત્યારે છે ને ભાઈ કપા વિનાઈ ગયો છે તો આપણે છે ને ભાઈ આડું કામ કંઈક લઈ લઈએ પાછા એટલે કામ છે ને ભાઈ આપણે ઘાયમાં ચા તાલું પૂરું થાય ફેમિલી તો હું છે ને ભાઈ દોરી વીંટવાની હતી ને તો દોરી વીંટળીને ઘેરે પગ્યો તો છે ને મહેમાન આવી જાય બોલો કારણ કે છે ને મહેમાન છે ને છોકરીને બોલાવા આવ્યા ને કપડાં લાવ્યા કાં ઢીંગુ બેન છે ને અમારે 2.5 મહિનાના છે ને તો હજી છે ને ભાઈ બોલાવાવાળા પૂરા નહીં છે કાં હજી કેટલા કોઈ બાકી એ તો રમે જ નહીં ને કાં ઢીંગુ હવે કેટલા બાકી મને થોડી ખબર હા ભાઈ હજી ભાઈ બોલો હજી બોલાવાવાળા આવ્યા કરે છે કારણ કે 2.5 મહિના છે તો હજી બોલાવે ને એમાં ભાઈ છે ને કપડાં લેવાના છે ભાઈ કપડાં છે ને ભાઈ હું તમને બતાવું આ ખોલ તો દાંત કાઢે આમ દાંત કાઢે ખોલી તો લોકો એ એમ મેં કરું ટીંગુ જા ભાઈ ટીંગુ બેન માટે છે ને ભાઈ પાછા કપડાં આવી ગયા છે મસ્ત ભાઈ કેમ છે ભાઈ કપડાં કઈ ઘટે નહીં એવા કે મસ્તીના છે મસ્તીના હજી અત્યારે નહીં થાય થોડીક વાર લાગશે હો કાઢીંગો થોડીક વાર છે કે નહીં પછી હું પહેરી કે નહીં ફેમિલી તો હું એક વસ્તુની વાત કરતો હો તો એ વસ્તુ છે ને ભાઈ અત્યારે છે ને લેવા જવાની છે પણ તમને ભાઈ આ વિડીયોમાં તો ખબર જ નહીં પડે બાકી વસ્તુ છે હાઈ ફાઈ
એટલે છે ને એ આપણે કાલના વિડીયોમાં તમને ખબર પડી જાય અત્યારે આમાં ઢીંગુબેન છે ને ઊં કરે છે કા જો ને અહીંયા ભાઈ છે ને મારા મમ્મી છે ને ભાઈ જમે છે ખીચડી ને એવું બનાવ્યું છે તો જમે છે ને આપણે છે ને ભાઈ ઉતાવળ હતી ને તો ફટાફટ છે ને જમી લીધું છે તો કાંઈ નહીં ભાઈ હું છે ને પેલા વસ્તુ લઈ આવું પછી છે ને કાલમાં ખબર પડી છે આજમાં તો નહીં પડે તો બડી કેવું લાગ્યું તમને મજા લાગી સારી લાગી ગિફ્ટ ગિફ્ટ સારી લાગી આજ શું છે ક્રિસમસ ડે હો બા હે હા તમારે ઘરે ગિફ્ટ આવી ગઈ ગિફ્ટ આવી ગઈ હા ત્યાં જઈ ગિફ્ટ હા કેમ છે ગિફ્ટ મસ્ત મસ્ત હે સારી લાગી હા હે આપણે બધે મસ્ત લાગી ગિફ્ટ તમને ભાઈ કુરજીભાઈ હાલત કે ને ક્રિસમસ ડે ના દિવસે આપણને આવી ગિફ્ટ મળી તો સારી વાત કે હા એમ કેમ પણ ગિફ્ટ કેમ છે મસ્ત હે હા એમ ગિફ્ટ ભાઈ છે ને બહુ જોરદાર છે નહીં હા ગિફ્ટ છે ને ભાઈ જોરદાર છે પણ એ તમને બધાને છે ને હાલમાં નહીં ખબર પડે કાલમાં ખબર પડશે ને અમારે છે ને ભાઈ હું તમને વાત કરું ને તો દવાખાને છે ને કઠણાઈ બિહાડી દીધી ફૂલે ફૂલ કઠણાઈ કારણ કે હણમાં ભાઈ છે ને ઘણો ખાઈ ગયા કા એટલું ભાઈએ છે ને પેટમાં ન ખાધું ને એટલું એ ભાઈ ખાઈ ગયા 20 દીમાં હે 20 જમણમાં તો ખતમ પ્રથમ થઈ ગયો હા એમ ઘણો ઉપાડી જાય કોને ઘણું પડી જાય તો એ ભાઈ હવે બે રાહત મળી ગઈ હા તો હવે બગા આવે છે અગર તો પેલા બગા હું ન આવતો નીકળી ઉધરે આવતી ને પણ હવે રાહત મળી ગઈ છે પેલા તો મારા બાઈએ બધા પેલા સ્ટાર્ટિંગમાં ચાલુ કર્યું હા પછી તારે હતું નહીં હતું પણ આના કારણે હતું ભાઈ એ કઈ દવાખાનું ન કહેવાય કા કહેવાય ન કહેવાય એ ન કહેવાય એટલે પછી અમારે કુરજીભાઈ ને આમ તો બધા છે ને વારા તો કરી જ નહીં કહા પણ વણ છે ને ભાઈ દવાખાને છે ને ભોગ કાઢી નાખી અતિશય ને કુરજીભાઈ ને છે ને ભાઈ બહુ ખતરનાક એની વાત બોસમાં એટલું ભાઈ છે ને એટલું તો પેટમાં ખાધું હોત કે આમ ઘરેણું કર્યા હોત ને તો ઘરેણું થઈ જાય ને કુરજીભાઈ છે ને આમ ગણો ને તો 2 થી 3 કિલો રોપો કરાવી લે ને એટલા પૈસા છે ને કુરજીભાઈ દવાખાને નાખ્યા 18 વર્ષમાં એવડા મોટા છે ને તો આમાં છે ને આમાં જેટલું આ લોહી ધોડે ને એ ભાઈને છે ને બધું દવાનું લોહી ભેગું છે કેટલા પૈસા છે હા એમ બહુ જ્યાદા પૈસા થઈ જાય એટલે એ વાત તો તમે રહેવા જ દો એટલા પૈસા વરની અંદર છે ને કંઈ નહીં ને તો 30-40 હજાર રૂપિયા કુરજીભાઈ પહેલાં ઉપાડી લેતા પણ હણમાં થોડા જેમ જેમ મોટા થાય છે એમ થોડોક નિમિત થતું જાય છે પણ વણ પાછું બેગ વધી ગયું છે બાકી તો ભાઈ આશા રાખું છું આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાકી ભાઈ કાલની છે ને તમને આપણે ગિફ્ટ શું છે ને એ કાલમાં ખબર પડી જાય બાકી મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ.